હેલો નમસ્કાર મિત્રો, આઈ હોપ તમે બધા ફાઇન છો અને એક ગુડ ન્યૂઝ છે કે આપણા 1000 સબસ્ક્રાઈબર પૂરા થયા છે. એ માટે જે પણ મિત્રોએ સપોર્ટ કર્યો છે, સબસ્ક્રાઈબ કરી છે ચેનલને, એ લોકોનો ખૂબ ખૂબ હું થેન્ક યુ કહું છું, અભિવાદન કરું છું, આભાર માનું છું હૃદયથી. હવે આપણે આગળ વધીએ આપણા લેક્ચર પર. એની પહેલાં જે પણ મિત્રો નવા છે એમને ખાસ વિનંતી કે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરે. હવે આપણે આગળ આપણી જર્ની ચાલુ કરીએ. તો આપણે પ્રોબેશન ઓફિસર વિશે આપણે એમનું ફરજોને જોઈ લઈએ. એકચ્યુઅલી તમારે જે ફરજ બજાવવાની છે એનો જે આખો ઉલ્લેખ છે જે પ્રોબેશન ઓફ ઓફેન્ડર્સ એક્ટ 1958માં છે, તમને ખબર જ હશે. ઓકે, તો પ્રોબેશન અધિનિયમે કિશોર અપરાધીઓને આપણે આગળના લેક્ચરમાં જોયું કે એવા મોટે ભાગે 21 વર્ષ સુધીના કિશોર અપરાધીઓને નિયમિત અપરાધીઓ બનાવીને જેલમાં ધકેલી દેવાના બદલે એમનું કાઉન્સેલિંગ કરવામાં આવે છે અને પુનર્વસન દ્વારા રોકવા પર ભાર મૂકવાનો કાયદો છે. બરાબર, એટલે કે એમને કોઈ સજા આપવાની જગ્યાએ એમનું પુનર્વસન કરે છે અને એમને સમાજના એક સભ્ય નાગરિક બનાવવાનો પ્રયાસ કરે છે. ઓકે, તો તમારે પણ એક કામગીરી પર દેખરેખ રાખવાની તમારી કામગીરી છે. ઓકે, તો અહીંયા પ્રોબેશન ઓફિસર શું છે એની વ્યાખ્યા જોઈ લો કે ગુનેગારની ચિંતા અથવા ગુનેગારની ઈચ્છા પર ધ્યાન કેન્દ્રિત કરે છે, એનું મુખ્ય કાર્ય, અને ગુનેગારોને સમુદાયનો સભ્ય, બરાબર, એટલે કે સમાજનો સભ્ય બનાવવાના પ્રયત્ન કરે છે. બરાબર, એની પર જે સ્ટિગ્મા લાગે છે, કલંક લાગે છે કે જેલમાં જઈ આવવાનો, એ કલંક દૂર કરવા માટે એને જેલમાં નથી મૂકતા, પણ એના વ્યવહાર પર, એના આચરણ પર નિયંત્રણ મૂકવાનું કાર્ય કરે છે. તે કેદીઓના પુનર્વસનમાં પ્રયાસ કરે છે. એકચ્યુઅલી તમે જ્યારે જોબ પર લાગશો તો ત્યારે તમને ટ્રેનિંગ પણ આપવામાં આવશે કે તમારે શું શું કરવું, કેવી રીતે કરવું, અને જ્યારે તમે ટ્રેનિંગ હશો ત્યારે ઘણું બધું શીખી જશો, અને જ્યારે તમે જોબમાં લાગશો ત્યારે પણ તમને કોઈક જે સિનિયર અધિકારી હશે એના અંડરમાં મૂકવામાં આવશે, એટલે તમે ધીરે ધીરે બધું શીખી જશો. પણ એક્ઝામ રિલેટેડ જે પૂછાવાનું છે એ આપણે જોઈ લઈએ. તો તે કેદીઓના પુનર્વસનમાં પ્રયાસ કરે છે. તે કેદીઓને સમાજમાં શિષ્ટ નાગરિક તરીકે પુનર્વસન કરવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે. બરાબર, તો એનો મુખ્ય હેતુ એ છે કે જે પણ અપરાધી છે, બરાબર, એને જેલમાં નથી મોકલતા, પણ એને સમાજનો સભ્ય વ્યક્તિ બનાવવામાં આવે છે. તો એ માટે એના પર દેખરેખ અને નિયંત્રણ રાખે છે કે ખરેખર શું એને લાયક છે કે કેમ. ઓકે, તે મોટા ભાગના પ્રથમ વખત ગુનાના અપરાધીઓ હોય છે. કેવા? ફર્સ્ટ ટાઈમ જે કન્વિક્ટેડ હોય છે એવા લોકો હોય છે. બરાબર, તેઓનું મુખ્ય કાર્ય ગુનેગારોને જેલમાં જતા અટકાવવાનું છે. તેમને સમાજના જવાબદાર સભ્ય તરીકે પ્રોબેશન પર મૂકવામાં આવે છે. બરાબર, અને એટલે ગુનેગારોને તથા તેમના કુટુંબ સાથે પણ સંપર્ક જાળવી રાખવામાં આવે છે. મીન્સ એમનું જે એન્વાયરમેન્ટ હોય છે એના ઉપર દેખરેખ રાખવામાં આવે છે, અને કુટુંબના સભ્યો સાથે પણ એમનું કનેક્શન હોય છે. એક ફેમિલી બેકગ્રાઉન્ડ તૈયાર કરે છે, જેના કારણે સમાજમાં લોકોને સમજાવવામાં પ્રયત્ન કરે છે કે ભાઈ કોઈ સંજોગો વસાત એનાથી થઈ ગઈ છે ગલતી, ભૂલ, પણ એ સભ્ય નાગરિક બની શકે એમ છે. ઓકે, આવા કેદીઓને કોઈ સજા સંભળાવવામાં આવતી નથી, પરંતુ તેમનામાં સુધારો લાવીને તેમને સમાજમાં ભળવા ફરી મુક્ત કરી દેવામાં આવે છે. બરાબર, એક જાતની શરત ઉપર, બોન્ડ ઉપર અથવા બોન્ડ વિના પણ એને મુક્ત કરવામાં આવે છે. તેઓ સમાજમાં જઈ ફરી કોઈ અપરાધ કરે છે કે કેમ તેનું નિરીક્ષણ કરવાનું કામ પણ એક પ્રોબેશન ઓફિસર કરે છે. મીન્સ તમારું કામ કાઉન્સેલિંગનું છે, દેખરેખનું છે. ઓકે, તે કેદીઓના પુનર્વસનમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. હવે જે એનું સેક્શન 2B છે, બરાબર, એ પ્રોબેશન ઓફિસરની વ્યાખ્યા કરે છે. તો પ્રોબેશન ઓફિસર એટલે એવો ઓફિસર જેને સેક્શન 30 અન્વયે પ્રોબેશન ઓફિસર તરીકે નિમણૂક આપવામાં આવે છે. તો રાજ્ય સરકાર દ્વારા એને નિમણૂક આપવામાં આવે છે. 3 પ્રકારની નિમણૂક હોય છે, આપણે જોઈએ. બરાબર, આગળ જોઈશું. તો જનરલી સેક્શન 30 અન્વયે રાજ્ય સરકાર એને નિમણૂક આપે છે. તો એવા અધિકારીને પ્રોબેશન ઓફિસર તરીકે જાણવામાં આવે છે. ઓકે, તે એક કોર્ટ અધિકારી છે જે નિયમિત રીતે સજા પ્રાપ્ત લોકોના પ્રોબેશન પીરિયડ પર દરમિયાન તેમને મળે છે. બરાબર, એ કોર્ટ અધિકારી પણ કહેવાય. તમને પૂછે કે પ્રોબેશન તરીકે કયા પ્રકારનો અધિકારી છે, તે કોર્ટ અધિકારી છે. બરાબર, સેક્શન 30 પ્રમાણે પ્રોબેશન ઓફિસરની અપોઇન્ટમેન્ટ 3 રીતે થાય છે. એક રાજ્ય સરકાર દ્વારા થાય છે, એક રાજ્ય સરકારે કોઈ કંપની હોય એને જે સત્તા આપેલી હોય એના દ્વારા થાય છે, અને કોઈ ખાસ સંજોગોમાં કોર્ટ પણ કરે છે. કોર્ટને પણ એવું લાગે કે આના ઉપર વિશેષ દેખરેખ રાખવાની જરૂર છે, ખાસ કરીને જુવેનાઇલ જસ્ટિસવાળા જે હોય બાળકો એમના, તો એમના પર દેખરેખ રાખવા માટે કોઈ ખાસ સંજોગોમાં કોર્ટ આદેશ કરે છે સરકારને કે આની પર એક પ્રોબેશન ઓફિસરની નિમણૂક કરો, તો કરે છે. બરાબર, તો 3 સંજોગો: રાજ્ય સરકાર દ્વારા, રાજ્ય સરકારે માન્ય કરેલ કોઈ કંપની દ્વારા, કે કોઈ ખાસ સંજોગોમાં કોર્ટ દ્વારા. હવે એમની ફરજોનો આખો જે ઉલ્લેખ છે સેક્શન 14માં છે. બરાબર, તો સેક્શન 40 શું કહે છે કે તે ગુનાના સંજોગોનો અભ્યાસ કરે છે. જો એને સભ્ય નાગરિક બનાવવો હોય, સમાજમાં એને ફરીથી મૂકવું હોય, તો પહેલાં એને ગુનાનું બેકગ્રાઉન્ડ સમજવું પડે, એનું પોતાનું બેકગ્રાઉન્ડ સમજવું પડે, એનું સોશિયલ એન્વાયરમેન્ટ સમજવું પડે, ફિઝિકલ એની જે
માનસિકતા છે એ સમજવી પડે. તો ગુનેગારોના ગુનાના સંજોગોનો અભ્યાસ કરવો, તેની આસપાસના વાતાવરણનો અભ્યાસ કરવો, તેની સામાજિક આર્થિક પ્રવૃત્તિનો પણ અભ્યાસ કરવો કે ભાઈ એનું સામાજિક બેકગ્રાઉન્ડ કેવું છે, કેવા સંજોગોમાં એનો ગુનો કર્યો છે, એની કોઈ ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ છે. અહેવાલ કોર્ટને સુપ્રત કરે છે. આ બધો જ અહેવાલ કોર્ટને સુપ્રત કરે છે. કોર્ટ તેના આધારે નિર્ણય લે છે કે ખરેખર આને સમાજમાં ફરી રિલીઝ કરવા જેવો છે કે કેમ. ગુનેગારની પછી કાઉન્સેલિંગ કરે છે. જો એને છૂટો મૂકે છે કોર્ટ તો આ જે પીઓ હોય છે એના આધારે મૂકે છે. પીઓ એની કાઉન્સેલિંગ કરે છે. પ્રોબેશનરીનો નિયંત્રણ રાખવું તથા રોજગાર મેળવવામાં મદદ કરવામાં પણ પ્રયત્ન કરે છે. એટલે એની મુખ્ય કાઉન્સેલિંગ કરવું, એનું વિસ્થાપન કરવું હોય છે, બરાબર. એને સમાજમાં સ્થાપિત કરવાનો પ્રયત્ન કરે છે. તો એને આર્થિક સોર્સિસ પણ ઊભા કરવા જરૂરી છે. તો એ આર્થિક રિસોર્સિસ ઊભા કરવામાં પણ ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે, બરાબર. ટૂંકમાં ફરજો જોઈએ તો એક છે ISSCP, ખાસ યાદ રાખજો. ISSCP એટલે ઇન્વેસ્ટિગેશન એટલે તપાસ કરવી, સુપરવિઝન એટલે પર્યવેક્ષણ કરવું, એનું સુપરવાઇઝ કરવું, એની પર દેખરેખ રાખવી, સર્વિલિયન્સ એટલે પણ એની દેખરેખ રાખવી, બરાબર. કાઉન્સેલિંગ એટલે પરામર્શ કરવો અથવા માર્ગદર્શન આપવું, એને સમજાવવો, એને કોઈ પ્રોબ્લેમ હોય તો એ સોલ્વ કરવાનો ટ્રાય કરવો, બરાબર. એ પ્રોફેશનલ નિયંત્રણ, પ્રોફેશનલ કંટ્રોલ એટલે એને જે જવાબદારી આપી છે પ્રોબેશન ઓફિસર તરીકે એ પ્રમાણેનું પણ એને નિયંત્રણ રાખવું પડે છે. હવે એ સિવાય બીજી અન્ય ફરજો પણ છે જેને ઓફિશિયલ ફરજો આપણે કહીએ તો અપરાધીનો રેકોર્ડ તથા ફાઇલની જાળવણી કરવી. પછી આવા અપરાધીઓ માટે પુનર્વસનના જે કાર્યક્રમો હોય, ઓબ્વિયસલી પુનર્વસનના કાર્યક્રમો આયોજન કરવું, કોઈક ભરતી મેળામાં એને ઇન્ક્લુડ કરવો, સ્વૈચ્છિક જાતે કોઈક રોજગારી કરે, સ્ટાર્ટઅપ જેવા જે રોજગારી કરી શકે એમાં એનો સમાવેશ કરવો, એને પ્રોત્સાહન આપવું, બરાબર. હવે આ એની બે મુખ્ય ફરજો હતી. હવે એની જવાબદારીઓ કે અને ફરજો તમે જુઓ તો મળતી આવે છે. તો ગુનેગારની માસિક કે અઠવાડિયે મુલાકાત લેવી ફરજિયાત છે એના માટે, બરાબર. વીકલી એની ફરજિયાત અથવા મંથલી એની જે મુલાકાત લેવી એની જોડે વાતચીત કરવી, બરાબર. એના કારણે શું થાય કે એની સાથે બોન્ડશીપ, એક ફ્રેન્ડશીપ જેવું થઈ તો એ જે પોતાના મનની વાત એકદમ શેર કરી શકે ગુનેગાર. ઓકે, ગુનેગાર પર આ રીતે પોતે એક નિયંત્રણ પર રાખી શકે છે, દેખરેખ પણ રાખી શકે છે, બરાબર. અને આ માટે તેના માટે ખૂબ જ 5 મહત્ત્વના મુદ્દા છે કે આ બાબતોની જાણકારી હોવી જોઈએ. તો ગુનેગારના કેસની કાયદાકીય જોગવાઈઓ કઈ છે, કયા કેસ અન્વયે એ આવ્યો છે, એ પ્રમાણે કાયદો શું કહે છે, કઈ જોગવાઈઓ છે, એ ધ્યાન હોવું જોઈએ. ગુનેગારના સામાજિક આર્થિક વ્યક્તિગત બાબતોની માહિતી હોવી જોઈએ, મીન્સ એનું આખું એન્વાયરમેન્ટની ખબર હોવી જોઈએ. એવા સંજોગોની જાણકારી હોવી જોઈએ કે જેના આધારે ગુનો કરવા પ્રેરાવે છે, બરાબર. હવે એને પ્રોવોક્ડ કરવામાં આવ્યો હોય. એક સરસ પિક્ચર છે, તમે ઐશ્વર્યા રાયનું જોજો, પ્રોવોક્ડ પિક્ચર. તો એ બહુ જ સુપર મૂવી છે કે એક પત્ની પોતાના પતિની કયા સંજોગોમાં હત્યા કરવા પ્રેરાય છે તે પ્રોવોક્ડ કહેવાય, બરાબર. તો એને કોઈ પ્રોવોક્ડ કર્યો છે કે શું, તેને કોઈ માનસિક આવેગ કે બીમારી હોય તો તેની ઊંડી સમજ રાખવી, બરાબર. એને કોઈ પર્સનાલિટી ડિસઓર્ડર છે, કંઈક આવેગમાં આવીને એને ખૂન કરી નાખવી છે, બરાબર. ગુનેગારમાં કોઈ ફરક આવે છે કે નહીં તેની પણ સમજ હોવી જોઈએ. ખરેખર તો આ જ મહત્ત્વનું કામ છે કે તમે એને રિલીઝ તો કર્યો પણ એનામાં કોઈ ફેર આવ્યો છે કે એની તમારે ઓબ્ઝર્વેશન કરીને તરત કોર્ટને કહેવું જોઈએ. ઓકે, તેની ફરજોને લગતી તમામ કાયદાકીય બાબતોને એની પાસે જ્ઞાન પણ હોવું જોઈએ. તો એની ખૂબ જ મહત્ત્વની 6 ફરજો છે, બરાબર. તો આ એક શોર્ટમાં એની ફરજો અને જવાબદારીનું આપણે વર્ણન કરી લીધું. ઓકે, કોઈ પણ પ્રોબ્લેમ હોય તો જણાવતા રહેજો. આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીએ. ત્યાં સુધી તમામ મિત્રોને ખાસ વિનંતી કે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરે અને તમામ મિત્રોને હૃદયથી હું આભાર વ્યક્ત કરું છું, બરાબર. તમારા તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર. ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો અને જૂના વિડીયો ખાસ જઈને જુઓ, બરાબર. તમે જૂના વિડીયો જોશો તો મને ફાયદો થશે કે ચેનલને બૂસ્ટઅપ મળશે. ઓકે, પ્રોફેશનલ છું, બરાબર. એટલે કે જોબ કરું છું તો જોબના કારણે ટાઈમનો ખૂબ જ અભાવ હોય છે, બરાબર. આ અભાવ હોવા છતાં હું ટ્રાય કરું છું કે તમારી જોડે રેગ્યુલર આવું. તો એક બીજો વિડીયો પણ લઈને આજે જ અથવા કાલે આવીશ. તો ત્યાં સુધી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો, તમારો સપોર્ટ આપો. ફરીથી મળીએ. જય હિન્દ, જય ભારત.